આપણે દર વર્ષની જેમ આ વખતે રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે। ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર KLN રાવ સર, ડીઆઈજી શ્રી સરોજકુમારી સાહેબ તેમજ જેલ અધિક્ષક પુષારાડા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જેલ શિસ્ત અને સલામતીના પરિપ્રેક્ષમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને બહેનો આવતા જાય છે તેમ એમને સ્ટેપ બાય સ્ટેપ આપણે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવામાં આવી રહેલ છે। સાથે કે આપણે માનીએ છીએ કે આપણે બહારની દુનિયામાં હોઈએ ત્યારે આપણે જ્યારે બેન રાખડી માથે જો ભાઈ તરફથી કોઈ ભેટ સોગાત આપવામાં આવતી હોય છે તો આપણે વીરપસલી સ્વરૂપે આપણે તુલસીનો છોડ ભાઈ દ્વારા બહેનને આપવામાં આવે છે અને અમે બહેનોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ આ તુલસીના છોડને પોતાના ઘરે વાવેતર કરે અને એને જાળવણી કરે, જેથી પર્યાવરણને પણ અનુકૂળ સંદેશ પહોંચે। હા, ખાસ કરીને આપણે કે બહેનોને આપણે જે આવે છે એમને સારી રીતે આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરી શકીએ એમના ભાઈઓ સાથે, તેની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે કેદીઓના આરોગ્યને આપણે ધ્યાનમાં રાખીને જે બરોડા ડેરીમાં બનાવવામાં આવેલી મીઠાઈ છે એનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે અને બહેનોને વિનંતી કરીએ છીએ કે ત્યાંથી જ મીઠાઈ લઈ અને અંદર ભાઈઓને આપવામાં આવે, જેથી આરોગ્ય સચવાઈ રહે।